લાસ્ટ આપણે સેમ્પલ ઓફ મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન જોયું, એના પછી જોવાનું છે ઇન્ટરવ્યૂ ટેકનિક પેજ નંબર 87 ઉપર, બરાબર. તે પણ આઈએમપી છે, ઇન્ટરવ્યૂ ટેકનિક છે, ઇન્ટરવ્યૂ કઈ રીતે, પેશન્ટનું ઇન્ટરવ્યૂ કઈ રીતે લેવું, એની ઇન્ફોર્મેશન માટે જે ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરવામાં આવે છે, બરાબર, તેની ટેકનિક શું છે, ઇન્ટરવ્યૂ ટેકનિક શું છે, મેથડ શું છે, તે આપણે જોવાની છે આની અંદર ઇન્ટરવ્યૂ કઈ રીતે લઈ શકાય છે. તો શું કહેવા માગે છે પહેલું, તો કે પર્સનલ ઇન્ટરવ્યૂ તે નર્સ માટે અને પેશન્ટ માટે ખૂબ જ કિંમતી છે, જેનાથી નર્સને વ્યક્તિને ડાયરેક્ટલી ઇવાલ્યુએટ કરવાની તક સાંપડે છે, બરાબર. તે પેશન્ટ માટે ખૂબ જ કિંમતી છે, જેનાથી નર્સને વ્યક્તિને ડાયરેક્ટલી ઇવાલ્યુએટ કરવાની તક સાંપડે છે, આપે છે, બરાબર. એ ચેક કરવાની તક છે નર્સને આપે છે ઇન્ટરવ્યૂ છે તેની અંદર શું કાઉન્સમાં કીધું છે, તો કે પેશન્ટ અપિયરન્સ, એબિલિટી એન્ડ પર્સનાલિટી, બરાબર. પેશન્ટની પર્સનાલિટી છે, ઓવરઓલ બિહેવિયર છે, વર્તણૂક છે, તેની ક્ષમતા છે, એનો અપિયરન્સ છે, દેખાવ છે, બરાબર, તે બધું ઇવાલ્યુએટ કરી શકે છે. જ્યારે ઇન્ટરવ્યૂ અરેન્જ કરવામાં આવે ત્યારે કાળજીપૂર્વક ઇન્ટરવ્યૂ માટે નીચે પ્રમાણે તૈયાર કરવું, બરાબર. નીચે બધા પોઈન્ટ્સ આપેલા છે. તો સૌથી પહેલાં શું છે, તો કે વોટ ઇઝ એન ઇન્ટરવ્યૂ, ઇન્ટરવ્યૂ શું છે. નક્કી કરેલા હેતુ માટે નિયત સમયે ગોઠવવામાં આવેલ રૂબરૂ મુલાકાતને ઇન્ટરવ્યૂ કહેવામાં આવે છે, બરાબર. અંડરલાઇન કરજો. વોટ ઇઝ એન ઇન્ટરવ્યૂ, ઇન્ટરવ્યૂ કોને કહેવાય, તો કે નક્કી કરેલા હેતુ માટે નિયત સમયે ગોઠવવામાં આવેલ રૂબરૂ મુલાકાતને ઇન્ટરવ્યૂ કહેવામાં આવે છે. કોઈપણ જાતની માહિતી મેળવવા માટે, વ્યક્તિના જ્ઞાનની ચકાસણી માટે, ખાસ હેતુ માટે પસંદગી કરવા માટે તેમજ વ્યક્તિગત પ્રોબ્લેમ જાણવા માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવે છે, બરાબર. આને ઇન્ટરવ્યૂ કીધું છે, બરાબર. નક્કી કરેલ હેતુ માટે નિયત સમયે ગોઠવવામાં આવેલ રૂબરૂ મુલાકાતને ઇન્ટરવ્યૂ કહેવામાં આવે છે. કોઈપણ જાતની માહિતી મેળવવા માટે, વ્યક્તિના જ્ઞાનની ચકાસણી માટે, ખાસ હેતુ માટે પસંદગી કરવા માટે તેમજ વ્યક્તિગત પ્રોબ્લેમ જાણવા માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવે છે. ડેફિનેશન છે, ઇન્ટરવ્યૂ ઇઝ ડિફાઇન્ડ as face-to-face conversation between two people who are trying to arrive at a solution for a same problem. જે એક પ્રોબ્લેમને બંને છે તે બંનેનો સરખો હેતુ હોય છે, પ્રયત્ન હોય છે. ઓન અધર વર્ડ્સ વિથ સ્પેસિફિક પર્પઝ, બરાબર. શું કહેવા માગે છે, તો કે બે વ્યક્તિઓ વચ્ચે ફેસ ટુ ફેસ વાતચીત દરમિયાન સરખા પ્રોબ્લેમનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરે અથવા બંનેનો હેતુ એક સરખો હોય તે પ્રક્રિયાને ઇન્ટરવ્યૂ કહે છે. આ ડેફિનેશન અંદર આવે છે કે બે વ્યક્તિઓ વચ્ચે ફેસ ટુ ફેસ જે વાતચીત થાય છે, ઇન્ટરવ્યૂ તમને ખબર છે ફેસ ટુ ફેસ જ હોય. ફેસ ટુ ફેસ વાતચીત દરમિયાન સરખા પ્રોબ્લેમનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરે અથવા તો બંનેનો હેતુ એક સરખો હોય તે પ્રક્રિયાને ઇન્ટરવ્યૂ કહે છે. પર્પઝ ઓફ ઇન્ટરવ્યૂ, સાયકાટ્રિક પેશન્ટની જરૂરિયાત મુજબ ઇન્ટરવ્યૂનો હેતુ અલગ અલગ હોય છે, જે નીચે મુજબ છે. સાયકાટ્રિક પેશન્ટની જરૂરિયાત મુજબ ઇન્ટરવ્યૂનો હેતુ છે અલગ અલગ હોઈ શકે છે, બરાબર, જે પ્રમાણે છે. પહેલું છે ઇન્ટ્રોડક્ટરી ફેઝની અંદર શું છે, તો કે ઇન્ટ્રોડક્ટરીની અંદર જેમાં પેશન્ટ પોતાની વાત જણાવે છે તથા નર્સ પણ પેશન્ટને પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે, બરાબર. સૌથી પહેલાં બંનેનું ઇન્ટ્રોડક્શન થાય છે, જેમાં પેશન્ટ પોતાની વાત જણાવે છે તથા નર્સ પણ પેશન્ટને પોતાનું ઇન્ટ્રોડક્શન, નર્સ પણ પોતાની ઇન્ફોર્મેશન છે પેશન્ટને આપે છે. પછી સેકન્ડ છે ઇન્ફોર્મેશન ગેટિંગ. સાયકાટ્રિક નર્સ પેશન્ટ પાસેથી તેની હિસ્ટ્રી વિશે માહિતી એકઠી કરે છે. પેશન્ટ પાસેથી હિસ્ટ્રી છે તે એકઠી કરે છે ઇન્ફોર્મેશન ગેટિંગની અંદર. ત્રીજો પોઈન્ટ છે ઇન્ફોર્મેશન ગિવિંગ, બરાબર. ઇન્ફોર્મેશન આપવાની વાત કરેલી છે, ઉપરથી ઇન્ફોર્મેશન ગેટિંગ લેવાની વાત છે અને આપવાની વાત છે ઇન્ફોર્મેશન. તેની અંદર શું છે, તો કે ઘણીવાર પેશન્ટને પણ ડૉક્ટરનો તપાસ માટે આવવાનો સમય, ઇન્જેક્શન આપવાનો ટાઈમ, બીજા દર્દીઓ રાત્રે કેમ રાડો પાડે છે વગેરે જાણકારી મેળવવાની ઈચ્છા થતી હોય છે, ત્યારે નર્સ થેરાપિસ્ટ તેને આ માહિતી પૂરી પાડે છે, બરાબર. આવા ક્વેશ્ચન છે જે પેશન્ટના મનમાં થતા હોય, બરાબર છે, તો તેને એનો માહિતી છે, બરાબર, તે પૂરી પાડે છે નર્સ થેરાપિસ્ટ, તેને આ માહિતી પૂરી પાડે છે. થેરાપ્યુટિક્સ, બરાબર. ટ્રીટમેન્ટ રિલેટેડ શું કહેવા માગે છે પોઈન્ટ, તો કે પેશન્ટ સાથે વાતચીત દરમિયાન નર્સ દર્દીની સ્ટ્રેન્થ, વીકનેસ, હોબીઝ, ઇન્ટરેસ્ટ વગેરે બાબતોની માહિતી એકઠી કરે છે અને તે પ્રમાણે દર્દીને સારવાર આપવામાં આવે છે, બરાબર. થેરાપ્યુટિક્સમાં શું કહેવામાં આવે છે, તો કે દર્દીની શક્તિ છે, વીકનેસ, નબળાઈ છે, હોબીઝ, શોખ શું છે, ઇન્ટરેસ્ટ, એની રુચિ છે
વગેરે બાબતોની માહિતી એકઠી કરે છે અને તે પ્રમાણે દર્દીને સારવાર આપવામાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ઇન્ટરવ્યૂ શુડ હેવ એટીટ્યુડ ઓફ એક્સેપ્ટન્સ ઓફ ધ પેશન્ટ as he is and should build on strengthen of the patient. બરાબર, શું કહેવા માગે છે તો કે દર્દી ઇન્ટરવ્યૂ શુડ હેવ એટીટ્યુડ ઓફ એક્સેપ્ટન્સ ઓફ ધ પેશન્ટનો એટીટ્યુડ છે તે એક્સેપ્ટ કરવાનો હોય છે. as he is, બરાબર, જે પેશન્ટ જેવો છે તેવો. એન્ડ શુડ બિલ્ડ ઓન સ્ટ્રેન્થ ઓન ધ પેશન્ટ, દર્દી જેવો છે તેવો સ્વીકારવાની ભાવના રાખવી જોઈએ. પછી છે નેક્સ્ટ પેજ ઉપર જનરલ ઇન્ટ્રોડક્શન ફોર નર્સ વાઇલ ટેકિંગ ઇન્ટરવ્યૂ. બરાબર, જનરલ ઇન્ટ્રોડક્શન શું છે નર્સ માટે જ્યારે તે ઇન્ટરવ્યૂ લે છે ત્યારે? તો કે ઇન્ટરવ્યૂ સમયે દર્દી પ્રત્યે કોઈ પૂર્વગ્રહ ન રાખવો. દાખલા તરીકે નર્સને દારૂ પ્રત્યે ઘૃણા હોય અને જે દર્દીનો ઇન્ટરવ્યૂ લેવાનો છે તે નિયમિત દારૂ પીતો હોય તો પણ તેના પ્રત્યે માનભર્યું વર્તન કરવું. બરાબર છે, તેના ઉપર ગુસ્સે થવું કે કોઈ ગુસ્સો બતાવો તેના ઉપર, તેવું ના કરવું. પેશન્ટ જેવો છે તેવો તેની સાથે માનભર્યું વર્તન રાખવું. લાગણીવિહીન બનવા કરતાં લાગણી પર કાબૂ રાખવો. દાખલા તરીકે લાગણીવિહીન બનવા કરતાં લાગણી પર કાબૂ રાખવો. દાખલા તરીકે દર્દી પોતાના નાના બાળકના મૃત્યુ થવા બદલ ઇન્ટરવ્યૂ સમયે તે બાબત યાદ આવતા રડવા લાગે છે તો તમે પણ તેનું બાળક ગુમાવવા બદલ બેડ ફીલ કરો છો તેવું દર્શાવવું. બરાબર છે, તમે પણ તેના સહાનુભૂતિ તમે બતાવી શકો છો, તમે પણ એના વિશે બેડ ફીલ કરો છો તેવું બતાવવું, તેવું દર્શાવવું. તેવું ન કહેવું કે એ બાબત તમે હવે ભૂલી જાઓ ને. બરાબર છે, આવી વાત ના કરવી. પછી દર્દી જેવો છે તેવો સ્વીકારવો. તેના પ્રેઝન્ટ પ્રોબ્લેમ્સને હલ કરવા પ્રયત્ન કરવો, તેના ભૂતકાળને ખોતરવો નહીં. બરાબર છે, પ્રેઝન્ટનું કીધું છે કે દર્દી જેવો છે તેવો સ્વીકારો, તેના પ્રેઝન્ટ પ્રોબ્લેમ્સને હલ કરવાનો પ્રયત્ન કરો, હાલમાં જેને પ્રોબ્લેમ છે તેને સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરો. તેના ભૂતકાળને ખોતરવો નહીં, તેના ભૂતકાળને યાદ ન કરાવો કે હવે પાછળનું શું હતું તારે એમ. દર્દીને તેની તાકાતનું ભાન કરાવો. દર્દીને પોતામાં શું સ્ટ્રેન્થ છે, બરાબર, તે શું કરી શકે છે, બરાબર, એવું તેને ભાન કરાવો, યાદ કરાવો, હિંમત આપો એને. પછી યસ આઈ અન્ડરસ્ટેન્ડ યુ, તેવું ના કહેવું. આમ કહેવાથી દર્દી એમ સમજશે કે સિસ્ટર બધું સમજે છે, હવે મારે કંઈ કહેવાની જરૂર નથી અને તે વિચારવાનું બંધ કરશે. બરાબર છે, શું કીધું કે આઈ અન્ડરસ્ટેન્ડ યુ, બરાબર, હું તમને સમજી ગઈ છું. બરાબર છે, એવું એની સામે ના કહેવું. હું તમને સમજું છું એવું ના કહેવું. આઈ અન્ડરસ્ટેન્ડ યુ, તેવું ના કહેવું. આમ કહેવાથી દર્દી એમ સમજશે કે સિસ્ટર બધું સમજે છે, હવે મારે કંઈ કહેવાની જરૂર નથી અને તે વિચારવાનું બંધ કરશે. બરાબર, એટલે તમને કાંઈ ઇન્ફોર્મેશન નહીં આપે, બરાબર છે, કાંઈ કહેશે નહીં, બરાબર, અને તે વિચારવાનું બંધ કરશે એવું કીધું છે. ખોટી હૈયાધારણા ન આપવી, જેમ કે તમે સજા થઈ જશો, ચિંતા ન કરતા. બરાબર, ખોટી હૈયાધારણા, જેવું છે એવું ફેક્ટ એને વાત કરવાની હોય છે. બરાબર, ખોટા એને એવી લાલચ નથી આપવાની કે તમે કાલ સાજા થઈ જશો અને પછી પરમ દિવસ તમારે ઘરે જવાનું હશે, બરાબર, તમને રજા મળી જશે, અને એવી ખોટી હૈયાધારણા એને આપવાની નથી. ઇન્ટરવ્યૂ પૂરું થતાં દર્દીને તેની જાણ કરવી. બરાબર, ઇન્ટરવ્યૂ તમારું સમાપ્ત થઈ જાય પછી તમે કહી શકો છો કે તમારું ઇન્ટરવ્યૂ છે તે પૂરું થઈ ગયું છે, તમે હવે જઈ શકો છો, તેવી દર્દીને જાણ કરવી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ટુ બી રિમેમ્બર વાઇલ ટેકિંગ ઇન્ટરવ્યૂ. ક્યાં મહત્ત્વના પોઈન્ટ છે જે તમારે યાદ રાખવા જોઈએ ઇન્ટરવ્યૂ સમયે? તો કે સાયકાટ્રિક પેશન્ટની ઇન્ટરવ્યૂની જગ્યામાં જોઈએ તો ઓપીડી વોર્ડ, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, પોલીસ સ્ટેશન એટસેટ્રા. જગ્યા કરતાં એવી રૂમ હોવી જોઈએ કે જ્યાં દર્દી શાંતિથી ઇન્ટરવ્યૂ આપી શકે. ઇન્ટરવ્યૂનો જે સમય નક્કી થયો હોય તેનું પાલન કરવું. જો તેમાં ફેરફાર હોય તો દર્દીની જાણ કરવી. બરાબર, શું પોઈન્ટ છે ધ્યાન રાખવામાં? તો કે સાયકાટ્રિક પેશન્ટની ઇન્ટરવ્યૂની જગ્યામાં જોઈએ તો ઇન્ટરવ્યૂની જગ્યા કઈ કીધી? તો કે જોઈએ તો ઓપીડી વોર્ડ છે, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, પોલીસ સ્ટેશન એટસેટ્રા. જગ્યા કરતાં એવી રૂમ હોવી જોઈએ. બરાબર, આ બધા રૂમ કરતાં એવી જગ્યા હોવી જોઈએ જ્યાં શાંતિ હોય એમ, જ્યાં દર્દી શાંતિથી ઇન્ટરવ્યૂ આપી શકે. મતલબ કે શાંત વાતાવરણ હોવું જોઈએ, રૂમમાં બીજો કંઈ કટકલાટ ના હોવો જોઈએ. દર્દી શાંતિથી ઇન્ટરવ્યૂ આપી શકે. ઇન્ટરવ્યૂનો જે સમય નક્કી થયો હોય તેનું પાલન કરવું. જો તેમાં ફેરફાર હોય તો તેની દર્દીને જાણ કરવામાં આવે છે. પછી ઇન્ટરવ્યૂની શરૂઆતથી જ દર્દીને જાણ કરવી કે
જે કંઈ વાત કરીશું તેને કોન્ફિડેન્શિયલ ખાનગી રાખવામાં આવશે, બરાબર. દર્દી પાસેથી તમે જે ઇન્ફોર્મેશન લ્યો છો તેને એવો વિશ્વાસ આપવો કે જે કંઈ વાત કરીશું, બરાબર છે, તેને ખાનગી રાખવામાં આવશે તેવી કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરવી, ખાનગી રાખવામાં આવશે તેવું કેવું. પછી દર્દી પ્રશ્ન પૂછનારની વિરુદ્ધમાં ન બેસેલો હોવો જોઈએ. દર્દી તથા પ્રશ્ન પૂછનાર વ્યક્તિની બેસવાની સીટ સરખા લેવલમાં રાખવી, બરાબર. દર્દીની પૂછનારની વિરુદ્ધમાં ન બેસેલો હોવો જોઈએ, બરાબર છે. દર્દી તથા પ્રશ્ન પૂછનાર વ્યક્તિની બેસવાની સીટ છે તે સરખા લેવલ સુધી હોવી જોઈએ, બરાબર છે. ના ઉપર ના નીચે, બરાબર. તેના લેવલ પ્રમાણે એક સરખા લેવલ ઉપર તેની સીટ તે દર્દી છે તે સામે નર્સને અને દર્દી સામે બેઠેલા હોવા જોઈએ. દર્દીને સિક્યુરિટી ફીલ થાય તેવું વાતાવરણ રાખવું. દર્દીને પૂછતા લખવું નહીં, વિગતો યાદ રાખી બાદમાં લખવું, બરાબર. દર્દીને લખવું જરૂરી છે, પણ દર્દીને જ્યારે તમે પૂછો છો ત્યારે વચ્ચે લખવું નહીં, બરાબર. દર્દીને પૂછતા લખવું નહીં, વિગતો યાદ રાખવી બાદમાં લખવું, બરાબર. પછી છેલ્લે લખવાનું કીધું છે. દર્દી તેના નામથી બોલાવીને વેલકમ કરવું અને હાલમાં તમને શું તકલીફ છે ત્યાંથી શરૂઆત કરવી, જેથી તે બીજા જવાબો સારી રીતે આપી શકે, બરાબર. દર્દીને નામથી બોલાવીને વેલકમ કરવું, તેનું સ્વાગત કરો, હાલમાં તમને શું તકલીફ છે ત્યાંથી શરૂઆત કરવી, જેથી તે બીજા જવાબો છે તે સારી રીતે આપી શકે. ઇન્ટરવ્યૂ વખતે આઈ ટુ આઈ કોન્ટેક્ટ જાળવી રાખો. દર્દી હા કે નામાં જવાબ આવે તેવા પ્રશ્ન ન પૂછવા જોઈએ, બરાબર. ખાલી એવા પ્રશ્ન ના પૂછવા જોઈએ કે જેથી દર્દી ખાલી હા કે ના એટલું જ કહી શકે, બરાબર છે. તમે સાંજે ખાધું હતું તો પેશન્ટ એમ જ કહે છે હા કે ના, બરાબર. એવા ક્વેશ્ચન એને ના પૂછવા જોઈએ, બરાબર. જે કંઈક અંદરથી જે કહી શકે એવા પ્રશ્નો એને એની રીતે જે બોલી શકે તે આ પ્રશ્ન પૂછવા જોઈએ. દર્દીને આરામદાયક રીતે બેસવા દેવું, બરાબર. દર્દી સીટિંગ છે તે સારી રીતે હોય તેને આરામદાયક રીતે બેસવા દેવો, સિટિંગ પોઝિશન તેની સારી હોવી જોઈએ. ઇન્ટરવ્યૂ વખતે નર્સે જોવું જરૂરી છે કે દર્દી સરખા જવાબ આપે છે કે નહીં, કોઓપરેટિવ છે કે નહીં, કારણ કે ઘણીવાર દર્દી ઇન્ટરવ્યૂ માટે તૈયાર હોતો નથી. આવા સમયે જો ઇન્ટરવ્યૂ લેવામાં આવે તો તેનું સારું પરિણામ ન મળે, બરાબર. ઇન્ટરવ્યૂ વખતે નર્સે શું જોવું જરૂરી છે તો કે દર્દી છે તે કોઓપરેટિવ સામે નર્સ સાથે કોઓપરેટિવ છે કે નહીં, તેની સાથે સરખી રીતે વાતચીત કરે છે કે નહીં, કોઓપરેશન કરે છે કે નહીં તે જોવું, કારણ કે ઘણીવાર દર્દી ઇન્ટરવ્યૂ માટે તૈયાર હોતો નથી, બરાબર. ઘણીવાર જો દર્દી છે તે ઇન્ટરવ્યૂ માટે તૈયાર હોતો નથી તો તમને સરખા જવાબ નહીં આપે, બરાબર. તમારી સામે હરખો બેસશે નહીં, તમને કાંઈ આન્સર જ નહીં આપે. આવા સમયે જો ઇન્ટરવ્યૂ લેવામાં આવે તો તેનું સારું પરિણામ ન મળે, બરાબર. આવા સમયે જો દર્દી તૈયાર નથી હોતો તો તેનું સરખું ઇન્ટરવ્યૂ લઈ શકાતું નથી. જો ફ્રેન્કલી ઇન્ટરવ્યૂ લેવામાં આવે તો દર્દી અર્થનો અનર્થ કરે છે, તેથી દર્દીને અગાઉથી જણાવી દેવું કે તમે શા માટે તેનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, બરાબર. જો ફ્રેન્કલી ઇન્ટરવ્યૂ લેવામાં આવે, બરાબર છે, પેશન્ટ કાંઈ સમજે નહીં, સિરિયસલી પેશન્ટ લેતું નથી, બરાબર, તો ફ્રેન્કલી ઇન્ટરવ્યૂ કહેવામાં આવે છે. જે ફ્રેન્કલી ઇન્ટરવ્યૂ લેવામાં આવે તો દર્દી અર્થનો અનર્થ કરે છે, તેથી દર્દીને અગાઉથી જણાવી દેવું કે તમે શા માટે તેનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, જેથી દર્દી છે તેના સરખા જવાબો આપે. દર્દીને સીધો પ્રશ્ન ન પૂછતા તેનો નેચર જાણી પ્રશ્ન પૂછવો. સીધા પ્રશ્નના બદલે રિલેટેડ પ્રશ્ન પૂછવા, બરાબર. એનો સ્વભાવ જાણીને પ્રશ્ન પૂછવો. સીધા પ્રશ્ન બદલે રિલેટેડ પ્રશ્ન પૂછવા, બરાબર. ડાયરેક્ટલી એના કોઈ પ્રોબ્લેમ વિશે, બરાબર છે, કે શું એનો વાક હતો, બરાબર છે, ડાયરેક્ટલી એવા ક્વેશ્ચનના બદલે ધીમે ધીમે તમે એ ટોપિક ઉપર એના પ્રશ્ન છે તે લઈ જાઓ. ઇન્ટરવ્યૂ લેનારે એકનો એક સવાલ વારંવાર ન પૂછવો તેનો ખાસ ખ્યાલ રાખવો, બરાબર. એકને એક પ્રશ્ન છે અથવા તો એકને એક વાત જેવા પ્રશ્ન છે તે ફરીથી ના આવે તેનું ધ્યાન રાખવું. ઇન્ટરવ્યૂ લીધા બાબતનો રેકોર્ડ રાખવો. પછી ટેકનિક ઓફ ઇન્ટરવ્યૂ છે પણ આઈએમપી છે સામેના પેજ ઉપર. ટેકનિક ઓફ ઇન્ટરવ્યૂ છે, ઇન્ટરવ્યૂની ટેકનિક કઈ છે, બરાબર. 10 ટેકનિક કીધી છે, તેને આપણે 1 by 1 જોવાની છે. ઇન્ટરવ્યૂ સમયે ઘણી ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવે છે જે નીચે મુજબ છે. તો પહેલું જ જોઈએ સ્ટાર્ટિંગથી કે ઓબ્ઝર્વિંગ છે. તો ઓબ્ઝર્વિંગની અંદર શું છે તો કે ઓબ્ઝર્વિંગ એટલે નોન વર્બલ કોમ્યુનિકેશન વિથ પેશન્ટ,
નોન વર્બલ કોમ્યુનિકેશન વિથ પેશન્ટ. દાખલા તરીકે દર્દી વાત કરતાં કરતાં રડવા લાગે, ઊંચા અવાજે બોલે, હાથ વારંવાર ધોવે, પરસેવો લૂછ્યા કરે, વાત કરતાં કરતાં વચ્ચે પાણી પીવે, વારંવાર એકનો એક શબ્દ બોલે, આંખો પટપટાવે, હલનચલન કર્યા કરે વગેરે ઘણી બાબતનું ઓબ્ઝર્વેશન કરી નોંધ લેવામાં આવે છે. પેશન્ટને ખાલી આપણે ઓબ્ઝર્વેશન કરીને શું જાણો છો તે ઓબ્ઝર્વિંગની અંદર આવે છે, જેને નોન વર્બલ કોમ્યુનિકેશન કીધું છે. દાખલા તરીકે બધું કીધું છે કે પેશન્ટ રડવા લાગે, ઊંચા અવાજે બોલે, હાથ વારંવાર ધોવે, પરસેવો લૂછ્યા કરે, એકનો એક શબ્દ બોલે, આંખો પટપટાવે, હલનચલન કર્યા કરે. બરાબર, આ બધું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, એની નોંધ લેવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ છે લિસનિંગ. પેશન્ટ જ્યારે કોઈ વાત કરી રહ્યો હોય ત્યારે નર્સે ગુડ એન્ડ એક્ટિવ લિસનર બનવું જોઈએ. તેની વાતમાં પ્રત્યુત્તર આપવો, જેવો કે યસ, કન્ટિન્યુઅસ, આઈ એમ લિસનિંગ, એટસેટ્રા. બરાબર છે. પેશન્ટ જ્યારે પેશન્ટ છે તે જવાબ આપતો હોય, તેની વાત કહેતો હોય, બરાબર, ત્યારે પ્રત્યુત્તર જવાબ એને આપવો જોઈએ, જેમ કે હા બરાબર છે, હા યસ, કન્ટિન્યુઅસ, આઈ એમ લિસનિંગ, બરાબર, હું તમને સાંભળું છું, બરાબર, એવા એને પ્રત્યુત્તર જવાબ વચ્ચે વચ્ચે મળવો જોઈએ, જેથી પેશન્ટ છે તે આગળ ને આગળ ની વાત છે તે સરખી રીતે કન્ટિન્યુ કરી શકે. બરાબર, આ લિસનિંગ તમે એવું બતાવો છો કે તમે તેની વાત છે તે સારી રીતે તમે સાંભળો છો, એક્ટિવ તમે લિસનર છો તેવું તમે એના પ્રત્યુત્તર જવાબ આપીને તમે તેને એવું બતાવી શકો છો, જેથી તે સારી રીતે તમને જવાબ આપે. પછી થર્ડ છે રિફ્લેક્ટિંગ. દર્દીની કોઈ વાત સાંભળીને ફરીથી તે વાત તેને પૂછવી, જેથી દર્દીને લાગે છે કે સિસ્ટર મારી વાત ધ્યાનથી સાંભળે છે. બરાબર, રિફ્લેક્ટિંગની અંદર શું છે, ફરીથી દર્દીની કોઈ વાત સાંભળીને ફરીથી તે વાત તેને પૂછવી. બરાબર, એ વાત જે કાંઈ વાત એને કરી લેવી, બરાબર, એ છેલ્લેથી જે પોઈન્ટ હોય એ પાછો એને કહેવું કે હા બરાબર છે, એમ ફરીથી તેને પૂછવી, જેથી દર્દીને એવું લાગે કે સિસ્ટર છે મારી વાત છે તે ધ્યાનથી સાંભળે છે. પછી ફોર્થ પોઈન્ટ છે વેલિડેટિંગ. દર્દીએ બતાવેલી વાત સાચી છે કે ખોટી તે કન્ફર્મ કરવું. બરાબર, વેલિડેટિંગ, સાચું છે કે ખોટું તે ચેક કરવામાં આવે છે. દર્દીએ બતાવેલી વાત સાચી છે કે ખોટી તે કન્ફર્મ કરવું. પાંચમો પોઈન્ટ છે ઇમ્પાર્ટિંગ ઇન્ફોર્મેશન. દર્દીને કોઈ બાબતની જાણકારી હોય તો તે બાબતો ને તેને વધારે જાણકારી મળે તેવી વાત દર્દીને જણાવી. બરાબર, ઇમ્પાર્ટિંગ ઇન્ફોર્મેશન વધારે મળવી. તેનું કીધું છે કે દર્દીને કોઈ બાબતની જાણકારી હોય તો તે બાબતને તેને વધારે જાણકારી મળે તેવી વાત દર્દીને જણાવી. બરાબર, એવી વાત એને કર્યું કે જેથી પેશન્ટને વધારે એની જાણકારી મળે અને એની વાત છે તે પોતાની ઇન્ફોર્મેશન છે તે સારી રીતે તે આપી શકે. પછી છે ક્લેરિફાઈંગ. દર્દી જે બાબતો જણાવતો હોય તેમાં નર્સને કોઈ બાબતનું કન્ફ્યુઝન હોય તો તે બાબત ક્લેરિફિકેશન માટે પૂછવું કે તમે શું કહ્યું. બરાબર, ક્લેરિફાઈંગ કરવું જરૂરી છે કે દર્દી જે બાબતો જણાવતો હોય તેમાં નર્સને કોઈ બાબતનું કન્ફ્યુઝન હોય, બરાબર, કોઈ જવાબમાં એને કન્ફ્યુઝન હોય કે પેશન્ટ શું કહેવા માગે છે અથવા તો શું કહે છે તેવું હોય તો તે બાબતમાં ક્લેરિફિકેશન માટે પૂછવું કે તમે શું કહ્યું, એમ ફરીથી પૂછવું કે તમે શું કહેતા હતા, શું કહ્યું. ક્વેશ્ચનિંગ. સાતમું, આ દર્દી સાથે વાત કરવાની સીધી રીત છે. કોઈ વાત જાણવી હોય તો સીધો પ્રશ્ન પૂછીને જાણી શકાય છે. ક્લોઝ એન્ડેડ પ્રશ્નના જવાબ ફક્ત હા કે નામાં મળતા હોવાથી પૂરતી માહિતી મેળવવા માટે ઓપન એન્ડેડ પ્રશ્ન પૂછવા. બરાબર, ક્લોઝ એન્ડેડ પ્રશ્ન ના પૂછો જેમાં ખાલી જવાબ હા કે ના જ આવી શકે, એવા પ્રશ્ન પૂછવો નહીં જેમાં કોઈ જાણકારી તમને માહિતી કોઈ મળતી નથી. ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછવા જોઈએ. દાખલા તરીકે ઓપન એન્ડેડ ક્વેશ્ચન, વોટ યુ હેવ ઇન બ્રેકફાસ્ટ ટુડે મોર્નિંગ. વોટ યુ હેવ ઇન બ્રેકફાસ્ટ ટુડે ઇન મોર્નિંગ. તમે સવારે નાસ્તામાં શું લીધું હતું. ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન, ડીડ યુ હેવ યોર બ્રેકફાસ્ટ. બરાબર, ઓપન એન્ડેડ ક્વેશ્ચન અને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનના બે ઉદાહરણ આપેલા છે. તો કે ઓપન એન્ડેડ ક્વેશ્ચન કોને કહેવાય કે તમારે સવારે નાસ્તામાં શું ખાધું છે, વોટ યુ હેવ ઇન બ્રેકફાસ્ટ ટુડે મોર્નિંગ. પછી એને ઓપન એન્ડેડ ક્વેશ્ચન કહેવાય જેનાથી પેશન્ટ છે ખાલી હા કે એટલું નહીં કે એમ કહે છે કે હા મેં ચા અને બ્રેડ બિસ્કિટ છે એવું બધું મેં સવારમાં મેં ખાધું હતું. બરાબર છે, જે કાંઈ ખાધું હશે તેવું પેશન્ટ તમને કહેશે. બરાબર, કેવું લાગ્યું હતું, બરાબર, શું હતું, એવું બધું પેશન્ટ તમને જણાવશે. બરાબર, હવે તમે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન પૂછો કે ડીડ યુ હેવ યોર બ્રેકફાસ્ટ, તમે સવારમાં નાસ્તો કર્યો હતો, તમે એને એટલું પૂછો તો એમ કહેશે હા કે ના. બરાબર, આ રીતના એને ક્વેશ્ચન ના પૂછવા. પછી 8મો પોઈન્ટ છે ફોકસિંગ. કોઈ એક સિંગલ પોઈન્ટ પર પેશન્ટને કોન્સન્ટ્રેશન થવામાં મદદ કરો. પેશન્ટ છે તેનું ધ્યાન છે એકત્રિત કરવામાં તેને મદદ કરો. કન્ફ્રન્ટિંગ.
આમાં દર્દીના બિહેવિયર ઓન ફિલિંગના સંદર્ભે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. દાખલા તરીકે નર્સ દર્દીને કહે છે કે તમે ક્યારેક તમારો ચહેરો મારાથી બીજી દિશામાં ફેરવી લો છો. શું તમને મારા પર ગુસ્સો આવે છે? બરાબર. કન્ફ્રન્ટિંગ બિહેવિયર, બરાબર. આમાં દર્દીની બિહેવિયર અને ફિલિંગના સંદર્ભે, બરાબર, દર્દીનું તમને બિહેવિયર અલગ જણાય, તેની ફિલિંગ કંઈક તમને અલગ હોય તો એના સંદર્ભે તમે ડાયરેક્ટ ક્વેશ્ચન તેને પેશન્ટને પૂછવામાં આવે છે કે તમે ક્યારેક તમારો ચહેરો મારાથી અલગ દિશામાં બીજી દિશામાં ફેરવી લો છો. શું તમને મારા પર ગુસ્સો આવે છે? બરાબર છે. જો એવું બિહેવિયર હોય તો તમે ડાયરેક્ટ તમે ક્વેશ્ચન છે તે પૂછી શકો છો. સમરાઇઝિંગ શું છે? તો કે આમાં વાર્તાલાપ પછી નર્સ દર્દીને સમગ્ર વાર્તાલાપના મુખ્ય મુદ્દાઓ વિશે જણાવે છે. આ વાર્તાલાપ પછી નર્સ દર્દીને સમગ્ર વાર્તાલાપના મુખ્ય મુદ્દાઓ વિશે જણાવે છે, જેથી દર્દી ફરીથી વિચાર કરીને તેમાં કંઈક ઉમેરી શકે અથવા બાદ કરી શકે. બરાબર. જે આખું ઇન્ટરવ્યૂ લીધું છે, બરાબર છે, એના સમગ્ર વાર્તાલાપના જે મુખ્ય પોઈન્ટ છે તે ફરીથી પેશન્ટને રિવાઇઝ કરવામાં આવે છે, ફરીથી બધા કહેવામાં આવે છે, જેથી પેશન્ટ એમાંથી જો કંઈક એને કંઈક કહેવાનું કાંઈ રહી ગયું હોય અથવા તો કાંઈ એને એવું ના કહેવું હોય તો તે પાછું એનું ક્લેરિફિકેશન છે તે આપી શકે છે. પછી આ 10 પોઈન્ટ થઈ ગયા. પછી શું કીધું? પોઈન્ટ્સ કીપ ઇન માઇન્ડ ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ. બરાબર છે. આ પોઈન્ટ છે તે તમારા મગજમાં રાખવા જોઈએ ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ. પહેલું છે અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોબ્લેમને જાણો, સમજો, અન્ડરસ્ટેન્ડ કરો. સેકન્ડ છે સ્પેસિફાઈંગ યોર ઓબ્જેક્ટિવ્સ. પોતાના હેતુઓ છે તેને સ્પેસિફાઈ કરો. બરાબર, કે હું કયા પ્રકારના ક્વેશ્ચન પૂછીશ, બરાબર, કેવા ક્વેશ્ચન હશે, બરાબર, હું પેશન્ટ પાસેથી કઈ જાણકારી, આ બધું સ્પેસિફાઈંગ કરો તમારા ઓબ્જેક્ટિવ્સ છે તે. પછી આસ્કિંગ રિલેવન્ટ ક્વેશ્ચન. બરાબર છે. સ્યુટેબલ ક્વેશ્ચન હોય એવા એને પૂછો, અનુરૂપ ક્વેશ્ચન હોય એવા એને પૂછો. ઇન્ટરવ્યૂનો ટાઈમ છે નક્કી કરો, જે બેને પેશન્ટ છે તે ઇઝીલી આવી શકે એવો ઇન્ટરવ્યૂ ટાઈમ છે તે નક્કી કરો. ચૂઝિંગ સુટેબલ પ્લેસ. બરાબર, ઇન્ટરવ્યૂ માટેનો રૂમ છે, એરિયા છે તે સુટેબલ પ્લેસ હોય ત્યાં તમે સેટ કરો, નહીં કે જ્યાં કોઈ અવાજ હોય, ગણગણાટ હોય, બરાબર, એવી જગ્યા પર નહીં. ગિવિંગ ટાઈમ ટુ આન્સર. બરાબર છે. જવાબ આપવા માટે એને તમે ટાઈમ આપો. અવોઇડિંગ ફ્રીક્વન્ટ ઇન્ટરપ્શન. બરાબર છે. વચ્ચે કાંઈ એવા ઇન્ટરપ્શન હોય, ડિસ્ટર્બ ના થાય જવાબ આપવામાં પેશન્ટ, બરાબર છે, તેવું અવોઇડ કરો. બરાબર, કોઈ અવાજ છે અથવા તો વચ્ચે એવી કોઈ વાત ના કરો, જેથી પેશન્ટ જો કોઈ વાત કરતો હોય તો તમે વચ્ચે એવી વાત ના કરો કે ના કોઈ ક્વેશ્ચન પૂછો. બરાબર, એવા ફ્રીક્વન્ટ ઇન્ટરપ્શન હોય તેને અવોઇડ કરો. યુઝિંગ સિમ્પલ લેંગ્વેજ. અને સામાન્ય ભાષાનો યુઝ કરવો. ટેકિંગ ડાઉન નોટ્સ. બરાબર, અને તેનું લખાણ તમે રેકોર્ડ કરો. ટેકિંગ ડાઉન નોટ્સ. પછી સ્કિલ રિક્વાયર્ડ ફોર એન ઇન્ટરવ્યૂ માટે કેવી સ્કિલ છે તે રિક્વાયર્ડ હોય છે. તો કે પેલું છે વર્બલ સ્કિલ, બોલવાની આવડત. લિસનિંગ કમ્પ્લીટલી. બરાબર છે, કમ્પ્લીટલી પૂરતું સાંભળી શકે. એન્ડ નોન વર્બલ લેંગ્વેજ. બરાબર, નોન વર્બલ લેંગ્વેજ મતલબ કે ફેશિયલ એક્સપ્રેશન છે, ચહેરાના હાવભાવ છે, બોડી લેંગ્વેજ છે, બધાય નોન વર્બલ લેંગ્વેજની અંદર આવે છે. બરાબર, એટલે સ્કિલ છે તે ઇન્ટરવ્યૂ માટે રિક્વાયર્ડ છે. બરાબર, તો આખી આ ઇન્ટરવ્યૂની ટેકનિક હતી. બરાબર, કે કઈ રીતના ઇન્ટરવ્યૂ લેવું જોઈએ, તેમાં કયા પોઈન્ટ્સ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે ઇન્ટરવ્યૂ સમયે યાદ રાખવાના છે. પછી ઇન્ટરવ્યૂની ટેકનિક, 10 ટેકનિક છે ઇન્ટરવ્યૂની અંદર જે ખાસ યાદ રાખવાની, જે પણ આઈએમપી છે પેજ નંબર 89 ઉપર 10 ઇન્ટરવ્યૂની ટેકનિક છે. ઇન્ટરવ્યૂની ટેકનિકની અંદર શું કીધું છે તે પણ આમાં કીધું છે. તે 10 ટેકનિક યાદ રાખવાની છે. આખી ઇન્ટરવ્યૂ મેથડ યાદ રાખવાની છે. વોટ ઇઝ ધ ઇન્ટરવ્યૂ કોને કહેવાય તે યાદ રાખવાનું છે. એની ડેફિનેશન યાદ રાખવાની છે. બરાબર, સિમ્પલ નાનો એવો ટોપિક છે, પણ આઈએમપી છે, 5 માર્કમાં એક્ઝામની અંદર આવી શકે છે. બરાબર, જો આમાં કંઈ ક્વેશ્ચન હોય અથવા તો આગળમાં મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન આપણે જોયું, બરાબર, સાયકાટ્રિક હિસ્ટ્રી જોઈ, બરાબર, આ ચેપ્ટરની અંદર કાંઈ ક્વેરી હોય, કાંઈ ક્વેશ્ચન હોય, કાંઈ વસ્તુ ના સમજાણી હોય તો મને ગ્રુપમાં ક્વેશ્ચન કરજો. બરાબર છે. પછી આ આપણું લાસ્ટ ટોપિક હતો. અહીંથી પછી આ ત્રીજું ચેપ્ટર છે તે ત્રીજું યુનિટ છે તે પૂરું થાય છે, અને આપણે હવે નેક્સ્ટ ચેપ્ટર યુનિટ 4 છે તે આપણે ચાલુ કરવાનું છે. જો આમાં કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો પૂછી લેજો.